આપણા જગતગુરુ વૈદેહી વલ્લભ શરણદાસજી મહારાજનું ફૂલહારથી સ્વાગત પૂજ્ય દામોદરદાસજી મહારાજ કરી રહ્યા છે. ગુજરાતના જગતગુરુ જગન્નાથ પીઠાધીશ દલિત દેવાચાર્યજી મહારાજ એમનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સંન્યાસી પરમ પૂજ્ય જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ વારાણસીથી પધાર્યા છે. પૂજ્ય મહારાજ શ્રીનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. અખાડા પરિષદના મહામંત્રી આપણું ગુજરાતનું ગૌરવ એવા નિર્મોહી અખાડાના અધ્યક્ષ પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજનું ફૂલહારથી સ્વાગત કર્યું છે. વૈષ્ણવ સમ્રાટ પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજને ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. આપણા સાતવી વિભાગના અધ્યક્ષ પૂજ્ય ગીતા દીદીજી એમનું પણ ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી પૂજ્ય મહાન દયાલપુરીજી બાપુ એમનું ફૂલહારથી સ્વાગત થઈ રહ્યું છે. આપણા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય રાજેન્દ્રાનંદ ગિરિજી મહારાજ એમનું ફૂલહારથી સ્વાગત થઈ રહ્યું છે. આપણા સંરક્ષક છે પૂજ્ય જાનકીદાસજી બાપુ કમિજરા એમનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. પ્રદેશના ઉપાધ્યક્ષ કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંત એવા પૂજ્ય ઉગમદાસજી મહારાજ એમનું પણ ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ દાદુરામજી મહારાજનું સ્વાગત પૂજ્ય દામોદરદાસજી મહારાજ કરી રહ્યા છે. પૂજ્ય ત્રિકમજી મહારાજના અમારા રામચંદ્રદાસજી મહારાજના ગુરુ ત્રિકમજી મંદિર ડાકોર એમને ફૂલહારથી પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ પણ એક ફૂલહાર અર્પણ કરીને ગુરુના આશીર્વાદ લેશે. શ્રીનિવાસદાસજી મહારાજ મધ્ય ગુજરાતના અમારા પ્રભારી છે. ડાકોર મંદિરથી પધારે છે. પૂજ્ય દ્વારકા પ્રસાદજી મહારાજ એ પણ પૂજ્ય મહારાજજીનું સ્વાગત કરતા જઈશું. ગુજરાતના ઉપાધ્યક્ષ પૂજ્ય અવધ કિશોરદાસજી મહારાજ એમનું સ્વાગત થઈ રહ્યું છે. મોઢેરા તપોવન આશ્રમ છે. સંગઠન મહામંત્રી પૂજ્ય માન સરોવરદાસજી બાબુ એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ છે. પ્રદેશની કાર્યકર પ્રેરણાપીઠ એમના પૂજ્ય મહારાજજીનું સ્વાગત પણ દામોદરદાસજી મહારાજ કરી રહ્યા છે. પૂજ્ય મહારાજજીનું પણ સ્વાગત થઈ રહ્યું છે. લક્ષ્મણદાસજી મહારાજ એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મહારાજજીનું પણ ડાકોરથી પધાર્યા છે. એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જયરામદાસજી મહારાજ બોટાદથી પૂજ્ય ભરત બાપુ એમનું પણ સ્વાગત છે. આપણા ગુજરાતના ઉપાધ્યક્ષ છે યતિવર્ય વિજયસોમ મહારાજ સાહેબ ગુજરાતના ઉપાધ્યક્ષ છે મગરવાડા એમનું સ્થાન છે. પૂજ્ય ગોપાલદાસજી બાપુ એમનું પણ સ્વાગત થયું. બલોલ રામજી ગૌશાળા છે. રામકૃષ્ણ સંત સેવા આશ્રમ છે. બલોલના મહંતજી છે અને ગુજરાતની કાર્યકારીના સદસ્ય છે. સૌ મંત્રી સાહેબજી વિરાજમાન છે. પૂજ્ય મહારાજ શ્રી હજુ પણ ફૂલહારથી પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ ગુજરાતના મહામંત્રી છે. પધારો. અને પ્રભુ ધરમદાસજી મહારાજ આ પધારો. દામોદરદાસજી મહારાજ અહીંયા હો. દામોદરદાસજી મહારાજ સૌનું સ્વાગત કરી રહ્યા છે. જી સિદ્ધાર્થદાસજી મહારાજનું પણ ફૂલહારથી સ્વાગત થશે. પૂજ્ય ખેમરાજ બાપુ સ્વાગત સ્વીકાર करना पड़ता है. ખેમરાજ બાપુ અમારા મહીસાગર જિલ્લામાં કાર્યકારી અધ્યક્ષ છે. નરેશદાસજી મહારાજ એ પણ કબીર સંપ્રદાય અમદાવાદથી છે. કચ્છ જિલ્લાના પ્રમુખ આવ્યા છે આપણા પૂજ્ય શાંતિગીરી બાપુ એમને પણ ફૂલહારથી સ્વાગત કરીશું. આવો એમની સાથે દીપકદાસજી મહારાજનું પણ ફૂલહારથી સ્વાગત કરીએ આપણે. ભાર્ગવદાસજી બાપુ વનથરથી પધાર્યા છે. ભાર્ગવદાસજી બાપુ પણ આગળ પધાર. મહારાજજીને હાલ ફૂલહાર કરીશું. શાંતિગીરી બાપુનું સ્વાગત કરીશું. કચ્છ જિલ્લા અધ્યક્ષ છે. કચ્છની આખી સમિતિ આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત છે. ઈશ્વરગીરી બાપુ પણ સુરતથી પધાર્યા છે. સૌ માચર સંતો છે. અહીંયાના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ છે. એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. આજે પૂજ્ય સંતો પણ એમને આશીર્વાદ આપે છે. દામોદરદાસજી મહારાજ પ્રવીણસિંહ એમને ફૂલહારથી સ્વાગત કરીશું આપણે.
ભગવાનદાસ બાપુ ભગવાનદાસ બાપુ એમનું પણ ફુલારથી સ્વાગત કરીએ. સૌ પૂજ્ય સંતોનું આ સ્નેહ મિલનમાં સ્વાગત છે. સૌ સંતોના નું સ્વાગત. પાછા ઈશ્વરગીરી બાપુ બેઠા છે, વરાછા સુરત થી વધાર્યા છે. તો અત્યારે આપણી વચ્ચે દામોદરદાસજીએ આપણા સૌ વતી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. પણ આપણે જ્યાં બેઠા છીએ, જ્યાં ઊભા છીએ, ત્યાં બે હાથ ઊંચા કરીને જયકાર સાથે એમનું સ્વાગત કરીએ. જય જય શ્રી રામ. ફરીવાર જોરથી જય જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સો અધ્યક્ષ જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ ફુલાર અર્પણ કરીને એમનો આશીર્વાદ આપી રહ્યા છે. જગતગુરુ દલિત દેવાચાર્યજી મહારાજ, મોહનદાસજી મહારાજ, હવે મંચની આગળના ભાગમાંથી જે ભાઈઓ છે પ્લીઝ ત્યાંથી પાછળ બેસો. જ્યાં જે છે ત્યાં બેસી જશે. પૂજ્ય वह हमारे यहाँ एक गंगा स्वरूप यहाँ पधारे हैं और गंगा का जितना महत्व है पवित्रता का, इतना संतों का है. तो आज उनकी चरण रज यहाँ हमारे संकुल में भी है, गांव में भी है. तो यहाँ रामजी मंदिर के जो महंत है दामोदर दास जी, उनको मैं सादर स्वागत प्रवचन के लिए यहाँ आमंत्रित करता हूँ. और रामानंदी परिवार पाटली, विरमगाम, साणंद જે બધાને આમંત્રિત કર્યા છે એના ત્રણે ત્રણ પ્રમુખો અહીંયા આગળ આવશે અને અહીંયા દામોદરદાસજી બાપુ જોડે આવશે. એટલે આગળની જે કઈ પ્રક્રિયા છે ચાલુ થાય. ત્રણે ત્રણ પ્રમુખો આવે, ફક્ત ત્રણે ત્રણ મંડળના જે કઈ પ્રમુખો છે તે. બિમલભાઈ ઉપાધ્યાય સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આયોગના એમનું સન્માન અત્યારે સંતોના માધ્યમથી થઈ રહ્યું છે. આપણે સહર્ષ આવકારીશું, તાળીઓના ગડગડાટથી વધાવીશું. જ્યારે આટલો ત્રિવેણી સંગમ થયો હોય ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠવો જોઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. જે કઈ સંતો પધારી રહ્યા છે એમનું સન્માન અહીંયા થઈ રહ્યું છે. જરૂર પડશે તો બોલાવીશ. તમે વળી સરયુ બાપુ આયા હોય તો ધ્યાન દો. મિત્રો, વિરમગામની ધરતી એ વીરોની ધરતી ને ઐતિહાસિક નગરી છે. પરંતુ આજે આ મહાન સંતો જ્યારે વિરમગામની ધરતી ઉપર, કરકથળની ધરતી ઉપર પધાર્યા છે, ત્યારે હવેથી આ પવિત્ર ધરતી પણ થઈ છે. અને આ ઈશ્વરીય ઈચ્છા હતી કે આવા મહાન સંતો આપણી ધરતી ઉપર પધારે. પણ એ ઈશ્વરીય ઈચ્છામાં નિમિત્ત આપણા દામોદરદાસજીને એટલે કે ચિત્તરંજનદાસ બાપુને બનાવ્યા છે. તો સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજ એમનું અત્યારે શુભેચ્છા અને સ્વાગત કરવા માંગે છે. તો સમાજના પ્રમુખ કિરીટજી ગોહિલ અને પ્રવીણજીને વિનંતી કે તેઓ દામોદરદાસજી બાપુનું સ્વાગત કરે અને એમને પાઘડી અને તલવારથી શોભાવે. જય જય શ્રી રામ. એમનું દામોદરદાસજી મહારાજ ફુલારથી સ્વાગત કરે. ધીરુભાઈ કપૂરિયા પણ અહીંયા ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ધર્માચાર્ય સંપર્ક વિભાગના પ્રમુખ છે હિતેન્દ્રસિંહભાઈ, ભગવાનભાઈ પરિવાર, સૌ વિશ્વ હિન્દુ પરિષદની પૂરી ટીમ અહીંયા છે. અનિરુદ્ધગીરી બાપુએ પણ ફુલાર અર્પણ કરીશું. સ્વાગત પ્રવચન માટે હું પૂજ્ય દામોદરદાસજી મહારાજને વિનંતી કરીશ.
આવો આગળ જ આવો ખૂબ ઝડપ વેલકમ. હિતેન્દ્રસિંહ વાઘેલા ખૂબ જૂના અમદાવાદ જિલ્લાના મહામંત્રી પણ રહ્યા છે. ખૂબ વર્ષો સુધી કામ કર્યું છે એમણે. ખોડા ગામના છે. અનિરુદ્ધ ગિરિજી મહારાજ એમનું પણ સ્વાગત. લાભુભાઈ વિરોચન નગરથી સૌનું સ્વાગત છે. પૂજ્ય દામોદરદાસજી મહારાજ એમને સ્વાગત પ્રવચન. પૂજ્ય મંડળ વતી પૂજ્ય મહારાજજીનું દામોદરદાસજી મહારાજનું પૂજન કરે છે. ભારત માતા કી, ભારત માતા કી. પૂજ્ય દામોદરદાસજી મહારાજને વિનંતી કરીશ કે સૌનું આપ શબ્દોથી સ્વાગત કરશે. ખૂબ ઝડપથી આપણે સ્નેહ મિલનની કાર્યમાં આગળ વધીએ. થોડી વાર રહી બંધ રાખીએ છીએ. આના પછી એને સ્વાગત પ્રવચન બાપુ કરે પછી સંતોને આપણે આશીર્વચન લેવાના છે. એમને અહીંયા સ્નેહ મિલનના સ્વરૂપમાં સાંભળવાના છે. સાણંદ મંડળ. ઓકે, ખૂબ ખૂબ આભાર. ખાખરિયા મંડળ દ્વારા પણ સન્માન થઈ રહ્યું છે. ઝડપથી આપણે આટોપીશું. સંતો એમનો કિંમતી સમય અહીંયા ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે આવા મહાન સંતોના જે શબ્દ પુષ્પો રૂપે આશીર્વાદ આપશું. સૌને જય સિયારામ. અબ મોહી ભા ભરોસે હનુમંતા, વિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. આથી વધારે જો આજની સ્નેહ મિલનની વાતને શરૂ કરવી હોય તો એનાથી વિશેષ કોઈ ચોપાઈ હોઈ ના શકે. અહેતુક કૃપા મારા ઉપર, મારા સ્થાન ઉપર, મારા ઠાકોરજીના આશીર્વાદ સૌને મળે. પરમ પૂજ્ય અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્યજીને અહીંયા બહુ ટૂંકી નોટિસ, બહુ ટૂંકું આયોજન, નાનું ગામડું, પણ મહારાજ શ્રી આપે મને યજમાન બનવાનો જે અવસર આપ્યો એ બદલ હું આપનો અને અખિલ ભારતીય સંત સમિતિ વતી સૌનો હું વ્યક્તિગત આભાર તો વ્યક્ત ના કરું પણ ખુશી વ્યક્ત કરું છું. પરમ પૂજ્ય દિલીપ દેવાચાર્યજી, परम पूज्य जगत गुरु जी, वो नाम मैं पूरा नाम याद नहीं कर पा रहा हूँ महाराज जी. आपके वल्लभ शरण जी, आप रामानंदाचार्य जी हैं. आप अहेतु कृपा आज जो मैंने पहले ही बोला, बिनु हरि कृपा मिला ही नहीं संता. आज आपने बड़ी कृपा की हम पर और करकथल गांव पर, हमारे परिवार पर. मैं तो परिवार ही मानता हूँ. परम पूज्य दिलीप देवाचार्य जी और जिनकी मेरे पर अनन्य कृपा है, हमारे राष्ट्रीय संगठन में अखिल भारतीय संत समिति के राष्ट्रीय संगठन महामंत्री श्री जितेंद्रानंद जी स्वामी जी, नाम ही हृदय में है, नाम मुंह पे अभी आना बड़ा मुश्किल हो रहा है. मैं गदगद हूँ महाराज जी. स्वामी जी आपने बड़ी कृपा की. आपने बहुत छोटी एक विनती की, स्वामी जी हमको ये 3 तारीख राष्ट्रीय अध्यक्ष जी ने दी है, तो मैंने 10 तारीख पसंद की. बोले कि कोई बात नहीं, मैं 10 तारीख को आ जाऊंगा. आपने बड़ी हेतु कृपा जो हम पर की, आपकी बड़ी मैं खुशी ही व्यक्त करूंगा. मैं न आभार मानूंगा, क्योंकि आप जिस मंत्र को, जिस हिंदू राष्ट्र की कल्पना को लेके चले हैं और जो हिंदू राष्ट्र आपकी परिकल्पना में है वो साकार होता, उसकी शुरुआत नहीं, उसके कुछ डग हम आगे बढ़ चुके हैं. इसलिए आपका इस मामले में हमेशा मैं धन्यवाद करूंगा कि आपकी राष्ट्रीय और अखंड भारत की परिकल्पना सफल हो. मेरे ठाकुर जी से हमेशा प्रार्थना करूंगा. और पूज्य अखाड़ा परिषद के राष्ट्रीय महामंत्री राजेंद्र दास जी महाराज को एक मैंने अंतिम में कॉल किया, मगर महाराज जी बोले कि नहीं, मैं जरूर आऊंगा दामोदर, कोई चिंता मत करो. मैं किसी को व्यक्तिगत निमंत्रण यहाँ पर नहीं दे पाया हूँ, मगर सब संतों ने मेरे पर अहेतुक कृपा की है. आज स्नेह मिलन के अवसर पर पूज्य मोहनदास जी महाराज, वैष्णव सम्राट, हमारे वैष्णवों के, अब मैं उनको बड़े भाई के रूप में देखूं या
मेरे पिता तुल्य देखूं। मेरी तकलीफ के समय में हल्दी और मिर्च और नमक की चिंता जिन्होंने की है वो मोहनदास जी महाराज हैं। मेरे लिए हमेशा मैं उनको सादर प्रणाम ही करता हूँ। उनके बस उनका आदेश हो कि दामोदर ये, बस उसके आगे मैं कुछ बोलता नहीं कभी। जी महाराज जी, वो हमेशा मेरे पर परम कृपा उनकी बनी रहती है। मैं गीता दीदी अनाथ बच्चियां जिनके आर्थिक रूप से संपन्न नहीं है, जो तक दिक्कत में है, जिनके माँ बाप उनको पाल नहीं सकते हैं, वैसे एक बालवा गांधीनगर के पास में है, उनकी हमारे संत समिति की महिला विंग की वो अध्यक्ष हैं और बहुत अच्छी सेवा वहाँ पर कभी बालवा जाइए तो बच्चियों की बहुत अच्छी सेवा हो रही है। पूज्य गीता दीदी जी અહીંયા મણિપુરની બે દીકરીઓ, મણિપુરની જ્યાં અત્યારે બહુ મોટી તકલીફ ચાલી રહી છે, ત્યાં મણિપુરની અને આસામની દીકરીઓ એમની પાસે લગભગ ત્યાંની 40 દીકરીઓ આપણી છે, મણિપુર અને આસામની, જેની સાથે એને મોટી કરી એના મા બાપને સોંપી દેવાની છે। જય જય શ્રી રામ। મોટી કરી આ હિન્દુત્વની સાચી સેવા महाराज स्वामीजीए दंडी स्वामी महाराज जितेन्द्रानंद सरस्वती जी जे हिंदू समाजनी जे परिकल्पना करी छे अने हिंदू राष्ट्रनी परिकल्पना करी छे एनुं एक उत्तम उदाहरण पूज्य राजेंद्रानंद गिरिजी सवारथी लई सांज सुधी चिंता करे, क्यां पहोंच्યું, કેટલે પહોંચું, કેવી વ્યવસ્થા, શું છે, ક્યાં છે, એ બધી चिंताओमां અને મારા અપાર હું નાનો હોવા છતાંય एक नाना भाई तरीकेनो पण मित्र भावनो मारा पर भाव छे। पूज्य राजेंद्रानंद गिरिजी अखिल भारतीय समिति अखिल भारतीय संत समितिना राष्ट्रीय सह संगठन महामंत्री छे। पूज्य जानकीदास जी बापू कमिजला रवि भाण साहेबनी जग्या बापू जेम मोहनदास जी महाराज याद करे एम हमेशा जानकीदास जी बापू तकलीफना समयમાં યાદ કરે, એટલે ભાઈ ક્યાં છો, ક્યાં ખોવાણા, કેમ નથી, કેમ યાદ નથી કરતા, ક્યાં ખોવાયા છો, એવા હંમેશા જાનકીદાસજી બાપુ, કબીર સંપ્રદાયના મહારાજ શ્રી ઉગમદાસજી મહારાજ, વિમલભાઈ, પૂજ્ય દાદુરામ મંદિર ડાકોરથી પધારેલા મહારાજ શ્રી પૂજ્ય છબીરામદાસજી મહારાજ, અપ્રસ સેવા જેને કહીએ દાઉજીની, એમના ત્યાં ત્રિકમજીની રણછોડ ડાકોરમાં રણછોડજી મંદિરની સામે ત્રિકમજી મંદિર છે। જ્યારે પણ રણછોડજી દર્શન કરવા જાઓ તો એમના મોટા ભાઈ ત્રિકમજીનું મંદિર સમકાલીન રણછોડજીના સમકાલીના મંદિર છે, એટલે ગમે ત્યારે જાઓ ત્યારે પૂજ્ય છબીરામદાસજી મહારાજ અને એમના શિષ્ય તરીકે મારા મોટા ભાઈ સમાન પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ ત્યાં બિરાજે છે, એટલે અહીંયા રહેવાની અને ભોજન બંનેની વ્યવસ્થા છે। ડાકોર ગમે ત્યારે જવાનું થાય તો લાભ લેજો। पूज्य श्रीनिवासदास जी महाराज, पूज्य द्वारकादास जी महाराज, पूज्य अनिरुद्ध जी महाराज श्री पूज्य अवध किशोरदास जी महाराज मारी हमेशा चिंता करनारा व्यक्तिओमांथी एक अने मानसरोवरदास जी माटे कहूं एटલું ઓછું છે, મારા કરતા થોડા ઉંમરમાં નાના છે પણ મારા માટે અહેતુક અને હંમેશા પ્રેમ વરસાવે। मानसरोवरदास जी 10 दिवस फोन ना गयो એટલે 11મા દિવસે મેં ના કર્યો તો એમનો ફોન આવે। પૂજ્ય માનસરોવરદાસ जी महाराज, राम मनोहरदास जी हमेशा प्रेम, बीजी कोई बात नहीं, विवाद नहीं, बस प्रेमनी बात। ए राम मनोहरदास जी महाराज, सुनीलदास जी महाराज जी सत्यवल आश्रमना महाराज श्री पूज्य महाराज श्रीનું नाम નથી याद કરી શકતો। पूज्य लक्ष्मणदास जी महाराज, पूज्य जयरामदास जी महाराज, बोटादथी पधारेल महाराज श्री पूज्य गौभक्त चैतन्य शंभु महाराजની પધરામણી થઈ છે, એટલે આપણે ત્યાં આગળ જ ખુરશી વિમલભાઈ જે મોટા ભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। बापू बलोल सस ने भाई तरीके नो प्रेम हमेशा वरसाव्यो है।
પૂજ્ય સોમ વિજયજી મહારાજ ચારે બાજુ મુસ્લિમોથી ઘેરાયેલા ગામમાં એક અલગ જગાવી અને બહુ મોટી સંસ્થા છે. ત્યારે ગામનું નામ હું ભૂલી રહ્યો છું. મગરવાડા જાઓ ત્યારે વિજય સોમ મહારાજજીના ત્યાં દર્શન કરવા અચૂક જજો. બહુ મોટું તીર્થધામ છે, બહુ મોટી હાજી આપણા ભાજપ પ્રદેશના અધ્યક્ષ પણ ત્યાં દર્શન કરવા મગરવાડા જઈને આવ્યા છે. સૌ સંતો અહીં નીચે બેઠેલા ભાર્ગવલાલજી મહારાજ, અમારો રાઘવ, પૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય અનિરુદ્ધ દેવાચાર્ય, સૌ પ્રભુચરણ સ્વામીદાસજી અને શત્રુઘ્નદાસજી મહારાજજી, સૌ સંતોના નામ. ભગવાનદાસ બાપુ રોટલાનો, જેને અમારા વિસ્તારનો બજરંગદાસ બાપા કહેવામાં આવે, રામદેવ પીરની પરમ ઉપાસના મહારાજની સેવા સિવાય બીજું કઈ નહીં. સેવા અને ભગવત ભજન સિવાય કઈ નહીં. પૂજ્ય ભગવાનદાસ બાપુ જરાક ઊભા થાવ એટલે સંતોના થોડા તમારા દર્શન થાય બધા સૌ સંતોને. પૂજ્ય દયાલપુરી બાપુ ક્ષમા કરજો, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ છે. સૌ સંતોનું મહારાજજી, મેં એક સંત સમિતિના સ્નેહ મિલન સાથે એક પરિકલ્પના કરી કે રામને જાગતો રાખનાર અને શિવને જાગતો રાખનાર આ બે ગામડામાં વસતા નાના નાના પરિવારો છે. પાટડી, વિરમગામ અને સાણંદ, આ ત્રણે મને ક્યારેક ને ક્યારેક સારા નરસા પ્રસંગે એ લોકોએ બોલાવેલો. પણ મને એવું થયું કે ભાઈ મારે એક આ બધા તિલાવત, રામાવત, કુબાવત, આ બધા ગાદ્યાચાર્યના પરિવારના ટૂંકમાં બધા સંતો છે. અને રામ રોટી માંગી અને રામને જીવતો રાખ્યો છે. એટલે હું એમના માટે ગામડે ગામડે જો રામને કોઈના નજરમાં રાખ્યો હોય તો રામાનંદી અને શિવપંથી જે પરિવારો અહીં પધાર્યા છે એમનું હું હૃદયથી સ્વાગત કરું છું. અને આજ મારી એક ટૂંકી નોટિસમાં તમે અહીં પધાર્યા એ બદલ બહુ અત્યંત ખુશી વ્યક્ત કરું છું. જય શ્રી રામ. કે બહુ ટૂંકી નોટિસમાં આપ પધાર્યા. આપ સૌનું હૃદયથી, ક્યાંક હું તમને સાચવી ના શક્યો હોય, ક્યાંક તમારું ધ્યાન ના આપી શક્યો હોય, ક્યાંક બધા પરિવારોને હું ઓળખતો ના હોઉં, તો સૌને મને ક્ષમા ગણી. અને અમારી રામાનંદી સાધુ પરિવારના આજુબાજુના ગામડાઓની મહંત પરિવારની ખાખરિયા મંડળ લગભગ 80 વર્ષ જૂનો ચોપડો છે મારી પાસે. એટલે 80 વર્ષથી ખાખરિયા મંડળના અધ્યક્ષ તરીકે કરખલ રામજી મંદિર, એટલે ખાખરિયા મંડળના પરિવારો પણ અહીંયા પધાર્યા છે. એ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. ટૂંકમાં મેં થોડું લંબાવ્યું છે. રામજી મંદિર કરખલ એ 295 વર્ષ જૂની જગ્યા છે. પંચગંગા ઘાટ કાશીની પરંપરા છે અને વર્ષોથી પરંપરા મહારાજી ખેતી ઉપર નિર્ભરતા. સંતોએ ખબર નહીં દાન દક્ષિણાનો ક્યારે કેમ ના હાથ લંબાવે મને નથી ખબર, પણ જે ગુરુવરી આવે એ કહેવો કે ભાઈ મહેનત કરજો અને ખાજો, જે થાય એ સેવા કરજો પણ મહેનત કરીને ખાજો. એટલે ગામનો જે કંઈ પ્રેમ રહ્યો, હું બીજી કોઈ અપેક્ષા, તમે જે મને લાગણી આપો છો એ હંમેશા આપતા રહો. મારા ઉપર, હું એક વ્યક્તિ છું, મારા સ્વભાવથી હું માણસ છું, એટલે સ્વભાવથી ક્યારેક મારાથી ક્યાંક ભૂલ થઈ હોય તો એક ક્ષમ્ય ગણજો. એક માણસ 100 માણસને ના સાચવી શકે, પણ 100 માણસ ભેગા થઈ અને એક વ્યક્તિને સાચવી શકે એવી તો મને ખબર છે. એટલે આ સૌનો સ્નેહ મળ્યો. પૂજ્ય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દાવડાજી, મયુરભાઈ, સૌ પધાર્યા. વિક્રમજી, તાલુકા દશરથભાઈ, સૌ પધાર્યા. આપનું સ્વાગત છે. એટલે મારી નાની મોટી, હું માણસ છું, ક્યારેક મારા સ્વભાવગત, મારા માનસગત ક્યારેક ક્યાંક ભૂલો થઈ હોય તો ક્ષમ્ય ગણજો. અને સૌ અપાર સ્નેહ આપો છો, આપતા રહેજો. અને આ જ રીતે ભગવાન વારંવાર, નરસિંહ ભગવાન અને રામચંદ્રજી અને સુદર્શન ચક્રધારી કૃષ્ણ વારંવાર આપણને ભેગા કરે અને બોલાવતા રહે એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. જય સિયારામ, જય નરસિંહ ભગવાન. હિન્દુ ધર્મના વરિષ્ઠ સૌ
પૂજ્ય સંતોના સાનિધ્યમાં અને એમની નિશ્રામાં પૂજ્ય દામોદરદાસજી મહારાજે મિચ્છામી દુક્કડમ નું આહવાન અહીંયા મંચ પરથી કરી દીધું છે. દામોદરદાસજી મહામંત્રી છે. ખૂબ સરસ. પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજજીનો ફુલહારથી અખિલ ભારતીય સંત સમિતિના તાપી જિલ્લાના અધ્યક્ષ અને આપણને એક મોટી ક્ષતિ એ તાપી જિલ્લાના મહામંત્રી પરમ પૂજ્ય પિલાજી મહારાજ એ પણ આ મહિનામાં દેવ થયા છે. અને ત્રીજા તાપી જિલ્લાના જે એકથી હિન્દુ પ્રવૃત્તિના એક મુવમેન્ટ જે પૂજ્ય રુદ્રપુરી બાપુ એ પણ ગયા 2 મહિનામાં દેવ થયા છે. ત્રણેય પૂજ્ય સંતોને આપણે પૂજ્ય વરિષ્ઠ સંતોના સ્વમુખથી એમને શાબ્દિક શ્રદ્ધાંજલિ અહીંયાથી અખિલ ભારતીય સંત સમિતિના પ્રતિનિધિ રૂપમાં પ્રદેશના ઉપાધ્યક્ષ સંજયગીરી મહારાજજી પણ એમના બેસણામાં અને બાકી બધામાં આપણે આપણી ઉપસ્થિતિ દર્જ કરાવી હતી. બીજી એક ખાસ સૂચના કે વંદે માતરમને આ વર્ષે 150મી જયંતિ સંપૂર્ણ દેશમાં ઉજવાઈ રહી છે. બેસી જઈશ બાળકો. તો આપણે પૂજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ અને રાષ્ટ્રીય મહામંત્રીજી એમની અનુમતિથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગતગુરુ પરમ પૂજ્ય જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ એમની આજ્ઞા અનુસાર વંદે માતરમ ગાન આપણે એનાથી આ સ્નેહ મિલનની શરૂઆત કરીશું. 150 વર્ષ થયા છે. ડોક્ટર કૌશિકભાઈ મહેતા એ વંદે માતરમ ગાન કરશે, વ્યક્તિગત કરશે. આપણે પોતાના સ્થાન પર બેસી જ રહેવું છે, કોઈએ ઊભા થવું નથી. એટલે એવો નિયમ નથી કે ઊભા થવું. એટલા માટે અવ્યવસ્થા પણ ન સર્જાય. પૂજ્ય સંતો મંચ પણ બિરાજમાન છે. બાકી અન્ય સ્થાન પર જે કાર્યકર્તાઓ છે જેમને જ્યાં જગ્યા મળે બેસી જશે. તો ડોક્ટર કૌશિકભાઈ મહેતા ઊભા નથી. એ જનગણના રાષ્ટ્રગીતમાં કરતા હોય છે વંદે માતરમ. હમણાં હું તો પૂજ્ય મંચ પર બિરાજમાન પૂજ્ય સંતોના શ્રી ચરણોમાં મારા દંડવત પ્રણામ. હું તો 9 વાગ્યાનો આવી ગયો હતો ને અરવિંદભાઈ જોડે ચર્ચા થઈ કે 150મું વર્ષ તો હાલ જ મેં ગૂગલ ઉપરથી આખું ઉતાર્યું છે અને આપના આશીર્વાદ માગો, કારણ કે હું પહેલી વાર ગઈ રહ્યો છું. અને એટલે વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ શુભ્રજોત્સ્ના પુલકિતયામિની ફુલ્લકુસુમિત સુમકર શોભિની સુહાસિની સુમધુર ભાષિણી સુખદામ વરદામ માતરમ વંદે માતરમ. કોટિ કોટિ કંઠ કલ કલ નિનાદ કરાલે.
तारिणी रिपुदल वारिणी मातरम वंदे मातरम। तुम्ही विद्या तुम्ही धर्म तुम्ही मर्म तुम्ही प्राणा शरीरे बाहुते तुम्ही महाशक्ती हृदये तुम्ही महाभक्ती तुम्हारी प्रतिमा घडी मंदिरे मंदिरे मातरम वंदे मातरम। तुम ही दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमलां कमलां अतुलां मातरं वन्दे मातरं। सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वंदे मातरम। भारत माता की भूमि है और इसमें भी जहां हम बैठे हैं वो भी एक संत निवास ही है, क्योंकि जो उपासना मंदिर में हम बैठे हैं उस उपासना मंदिर का नाम भी माँ कनकेश्वरी देवी जी उपासना मंदिर है और उनके गुरु का नाम भी इस उपासना मंदिर के स्वानंद बापू के साथ जुड़ा है। तो एक धार्मिक उपासना मंदिर के अंदर ही आज मान लो कि स्नेह सम्मेलन जो हो रहा है, तो यहाँ करकथल की पावन धरा पर हम सब उनका हार्दिक अभिवादन करते हैं, स्वागत करते हैं। खास पर इतने संत इतने महंत जो यहाँ पधारे हैं, हम एक भावुक है कि इस धरा के कोई ना कोई पुण्य तो जरूर होगा। और मैं यहाँ इसलिए कहना चाहता हूं कि इस जगह को जिस परिवार ने दिया था, यहाँ 2 फोटो उसके लगे हैं, गज्जर परिवार के किशोर भाई और वीरचंद भाई ने यहाँ भूमि दान में दी थी और ये शैक्षणिक संकुल एक नीम के पेड़ के नीचे चल रहा था। वहां से ये जो सोमभाई साहब बैठे हैं यहाँ हमारे बहुत वरिष्ठ जिन्होंने शुरुआत की थी, मेरे बड़े दादा थे, उन्होंने यहाँ शुरुआत की थी, तो दादू बापा और उनके फलस्वरूप आज ये इतने संत कनकेश्वरी माँ के आशीर्वाद से, यहाँ जगत गुरु शंकराचार्य के आशीर्वाद से यहाँ पधारे हैं। हम उनका अभिवादन करते हैं और आगे का जो कार्यक्रम है उनको शुरुआत करते हैं। पधारे हैं चैतन्य समूह महाराज जी, तो मैं उसको विनम्र महाराज श्री को निवेदन करता हूँ कि आशीर्वचन दे चैतन्य समूह महाराज।